દિયોદર ખાતે એસટી કંડક્ટર વય નિવૃત્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વય નિવૃત્ત થયેલા એવા સોલંકી જેશુભા મોતીસિંહ કંબોઈનું દિયોદર ડેપો પરિવાર દ્વારા ભવ્ય અને સન્માનીય સન્માન કરવામાં આવ્યું, જેમાં કીર્તિસિંહ વાઘેલા ખારિયા, ભારતસિંહ ભટ્ટેસરિયા સિહોરી, દિયોદર ડેપો મેનેજર અને એસટી પરિવારના નિવૃત્ત અને હયાત બસ ડ્રાઈવર તેમજ કંડક્ટર તેમજ કંબોઈ ગામના સગા સંબંધી નામી અનામી લોકો દ્વારા શાલ ઓઢાડી વિનંતી આપી, ઢાલ તલવાર આપી સોલંકી જેશુભાનું ખૂબ બહુમાન આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં જેશુભા દ્વારા વિવિધ જગ્યાએ દાન આપી પોતાની નિવૃત્તિ વયને સન્માન શોભે તેવી રીતે કાર્યક્રમની શોભા વધારી હતી। એક સમયે પોતે પોતાના એસટી કર્મચારીને સંબોધન કરતા પોતાના પરિવારથી નિવૃત્ત થતા લાગી આવ્યું હતું અને પોતે પોતાની લાગણીને વશ થઈ આંખોમાંથી હર્ષના આંસુ આવી ગયા હતા। પહેલીવાર દિયોદર એસટી ડેપોમાં કોઈનો વિદાય સમારંભ યોજાયો હોય તો આ જેશુભાનો યોજાયો, જેમાં જમણવાર અને આવેલા મહેમાનો માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા રાખેલ હતી। આ વય નિવૃત્તિ પ્રસંગમાં કામધેનુ ગૌસેવા સમિતિ થરા સંચાલક શિવાજી પરમાર અને જીવદયાના કામો જોઈ તેમનું ગૌ માતાના ફોટો સાથે 11,000નું દાન ગૌસેવાને સારવાર આપવા માટે દાન કર્યું હતું। કામધેનુ ગૌસેવા સમિતિ થરા દ્વારા એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરેલી છે, જેમાં ઘાયલ, બીમાર કે અકસ્માત થયેલ ગાય, નંદી કે થરા રૂની ઊણ, પાંજરાપોળ તેમજ થરા પાટણ ભાભર ગૌશાળામાં મૂકવામાં આવે અને ખસ થઈ હોય કે જીવાત પડી હોય તેવા કૂતરાઓને મફત ટીકડી આપવામાં આવે છે। કામધેનુ ગૌસેવા સમિતિ થરા સાથે જોડાયેલ ગૌસેવકો એવા વૃંદાવન ગૌશાળા, રાણકપુર મૈડકોલ ગૌસેવા ટીમ, ડુંગરાસન ગૌસેવા ટીમ, જાખેલ મેડિકલ સેન્ટર, રાણાવાડા ગૌસેવા ટીમ, ખીમાણા જીવદયા ટીમ, થરા આરસી ચૌહાણ ગૌસેવા ટીમ સાથે મળી પોતપોતાના વિસ્તારમાં ઘાયલ ગૌ માતાની સેવા સારવાર આપી જીવદયાના કામો કરી અબોલ જીવોને પીડામાંથી મુક્તિ અપાવી સાચો માનવ ધર્મ બજાવી રહ્યા છે। પ્રસંગે જેશુભા સોલંકી અને એમના